મનમોહક બની ગયું. એક અણમોલ ભેટ સરદાર પટેલ અંડરપાસના સ્વરૂપમાં રાજ્ય સરકાર દ્વારા લોકાર્પિત કરવામાં આવી છે અને આ પાવન પ્રસંગે વધારેલા માન્ય મુખ્યમંત્રી શ્રી અને સૌ મહાનુભાવોને શબ્દોના ફૂલોથી આવકારવા માટે વિનંતી કરું છું. માન્ય શ્રી PR પટેલિયા સાહેબ, મુખ્ય ઇજનેર શ્રી માર્ગ અને મકાન વિભાગ. નમસ્કાર. આજ રોજ ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવનિર્મિત 147.2 કરોડના ખર્ચે અમદાવાદ મહેસાણા પાલનપુર રોડ પર મોઢેરા 4 રસ્તા પાસે સરદાર પટેલ અંડરપાસના આ ભવ્ય લોકાર્પણ સમારોહ પ્રસંગે ઉપસ્થિત આપણા લોકલાડીલા અને કર્તવ્યનિષ્ઠ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા માર્ગ અને મકાન વિભાગના માન્ય મંત્રીશ્રી તેમજ વિવાદની વિવિધ યોજનાઓમાં હંમેશા અમને રાહ ચીંધનાર અમારા માન્ય મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબ, આ જ વિસ્તારના માન્ય મંત્રી શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ માન્ય ઋષિકેશ પટેલ સાહેબ, મહેસાણાના અતિ લોકપ્રિય કર્તવ્યનિષ્ઠ અને રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, આદરણીય સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, મંચસ્થ સર્વે મહાનુભાવો, આમંત્રિતો મીડિયાના મિત્રો, આજે આ માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્મિત અત્યંત ઉપયોગી એવું બેન્ચમાર્ક સીમાનું રૂપ આજે અંડરપાસનું લોકાર્પણ આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે. તે પ્રસંગે આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું, વિભાગ વતી સ્વાગત કરું છું, સરકાર વતી સ્વાગત કરું છું. આ કામગીરી માટે સાહેબ અમારા માન્ય મંત્રી શ્રી પૂર્ણેશ મોદી સાહેબ અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબે સતત મોનિટરિંગ કરી અમને સપોર્ટ આપી, ઉત્સાહ આપી, અમને વારંવાર સૂચના આપી કે જલ્દી કામ પૂરું કરો અને ઘણા જ ટૂંકા સમયમાં આવું અતિ વિશાળ કામ પૂર્ણ કરવા માટે અમે ગર્વ અનુભવીએ છીએ. આ કામગીરી થઈ સાહેબ, એમાં આપણે CC રોડ કર્યો છે 927 મીટરનો અને એમાં આપણે બંને સાઈડ અંડરપાસની સાથોસાથ 4 લેન સર્વિસ રોડ, 3 બોક્સ બનાવ્યા છે જે સગવડ માટે 3 જંકશનની ઉપર ટ્રાફિકને કોઈ તકલીફ હવે નહીં પડે અને સંપ બનાવીને બાજુમાં ખારી નદી સુધી પહોંચાડવા માટેના પંપની પણ સગવડ કરી છે. આમ આ અંડરપાસ થવાથી મહેસાણા નગરજનો તથા અહીંથી પસાર થતા તમામ ટ્રાફિકને 12માસી સારી સગવડ મળશે અને આ પ્રસંગે આપ સૌ ઉપસ્થિત રહ્યા તે બદલ હું વિભાગ વતી, સરકાર વતી આપનું હાર્દિક સ્વાગત કરી વિનંતું છું. જય જય ગર ગુજરાત. ખૂબ ખૂબ આભાર આદરણીય શ્રી પટેલિયા સાહેબ આપનો. ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 147.20 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર પટેલ અંડરપાસનો લોકાર્પણ સમારોહમાં પધારેલા ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવકારવા માટે વિનંતી કરું છું. જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી મહેસાણા ઉદિત અગ્રવાલ સાહેબને. અને એ સરદાર પટેલ અંડરપાસ ખૂબ જ ટૂંકા ગાળામાં નિર્માણ થયું એની નાનકડી એક વિડીયો ક્લિપ આપણે સૌ નિહાળીએ છીએ. માર્ગ અને મકાન વિભાગ ગુજરાત રાજ્યના અમદાવાદ મહેસાણા પાલનપુર સ્ટેટ હાઈવે પર મહેસાણાની મધ્યમાં મોઢેરા સર્કલ પર નવનિર્મિત સરદાર પટેલ અંડરપાસનું લોકાર્પણ ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માર્ગ અને મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રભારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મહેસાણાના ધારાસભ્ય અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં આજ રોજ તારીખ 20 જુલાઈ 2022 બુધવારના રોજ સંપન્ન કરવામાં આવ્યું. મહેસાણા શહેરના મધ્યમાંથી પસાર થતા રાજ્ય ધોરી માર્ગ નંબર 41 પર ખૂબ જ ટ્રાફિકના કારણે ટ્રાફિક જામ થતો હતો. મોઢેરા જંકશન પર ટ્રાફિકનું અતિશય ભારણ વધતું રહેલ છે. મહેસાણાના નાગરિકો, વાહન ચાલકોને વારંવાર ટ્રાફિક જામની મુશ્કેલીમાંથી પસાર થવું પડતું હતું. મહેસાણા શહેરવાસીઓની સંવેદના મહેસાણાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અને વિકાસ દ્રષ્ટા તત્કાલીન નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે અનુભવી હતી અને તેઓશ્રીએ આ ટ્રાફિકની મુશ્કેલી દૂર કરવા માટે મોઢેરા સર્કલ પાસે
અંડરપાસ બનાવવાની મંજૂરી આપી હતી. મહેસાણાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા સરદાર પટેલ અંડરપાસની ડિઝાઇન અને કામગીરી માટે ઊંડો રસ લઈ કાર્ય માટે સતત માર્ગદર્શન આપેલ છે. માનનીય પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના કરકમલોથી તારીખ 12 નવેમ્બર 2020ના રોજ અંડરપાસના કામનું ખાતમુહૂર્ત કરી કાર્યનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ફક્ત પોણા 2 વર્ષના ટૂંકા સમયમાં રૂપિયા 147.20 કરોડના ખર્ચે તૈયાર થયેલ 4 માર્ગીય સરદાર પટેલ અંડરપાસની સાથે હયાત 4 કિમી જેટલી લંબાઈમાં મજબૂતીકરણ તથા હયાત સર્વિસ રોડને બંને બાજુએ 4 માર્ગીય કરી કુલ 12 માર્ગીય બનાવવામાં આવેલ છે. સરદાર પટેલ અંડરપાસમાં ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીના નિકાલ માટે કુલ 12 લાખ લીટરની ક્ષમતાવાળા કુલ 4 અંડરગ્રાઉન્ડ સમ્પ બનાવવામાં આવેલ છે. જે પાણીને ખારી નદી સુધી પહોંચાડવા 8 પંપ લગાવવામાં આવેલ છે. શહેરના વરસાદી પાણીના નિકાલ માટે સર્વિસ રોડની બંને બાજુએ 900 મિલીમીટર વ્યાસની 2 વરસાદી પાણીની પાઇપલાઇન નાખવામાં આવેલ છે. શહેરી ટ્રાફિકને આવન જાવન માટે અનુકૂળતા રહે તે માટે અંડરપાસમાં કુલ 3 બોક્સ અનુક્રમે એસટી ડેપો, મોઢેરા સર્કલ તેમજ માલ ગોડાઉન ક્રોસ રોડ ખાતે બનાવવામાં આવેલ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ પામેલ સરદાર પટેલ અંડરપાસ ચાલુ થવાથી મહેસાણાના હજારો વિદ્યાર્થીઓ, વેપારીઓ, ઉદ્યોગકારો, એસટીમાં મુસાફરી કરતા હજારો મુસાફરો, ગાયત્રી મંદિર, સિમંદર સ્વામી મંદિર અને સ્વામિનારાયણ મંદિરના ભક્તો તથા અમદાવાદથી મહેસાણા, પાલનપુર થઈ રાજસ્થાન તરફ જતા દરરોજના હજારો વાહન ચાલકો મુસાફરોને ખૂબ સરળતા થશે. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ. એક અદ્ભુત ભેટ મહેસાણાને મળી છે ત્યારે હું વિનંતી કરું છું આપણા સૌના માર્ગદર્શક મહેસાણાના લોકપ્રિય ધારાસભ્ય પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબને આજના કાર્યક્રમમાં આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. ભારત માતા કી વંદે. મારા કરતા તમારો અવાજ ઓછો છે. હું એકલો છું, તમે 2000 છો. બધાને જય બોલવા વિનંતી. ભારત માતા કી વંદે. આજે સમગ્ર ગુજરાતના માર્ગ મકાન વિભાગને ગૌરવ થાય એવા આપણા ઇજનેરી કૌશલ્ય સ્વરૂપ અને દર વર્ષે લાખો નાગરિકો, વાહન ચાલકો ને જેનાથી ખૂબ મોટી રાહત, અનુકૂળતા થવાની છે, સરળતા થવાની છે એવા આપણા મહેસાણા શહેરની જનતાની જે વર્ષો જૂની લાગણી અને માગણી હતી અને ખાસ જરૂરિયાત હતી એવા જરૂરિયાતવાળા સરદાર પટેલ અંડરપાસનું આજે આપણા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આપણે લોકાર્પણ કર્યું છે. સાથે સાથે રાજ્યના માર્ગ મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, રાજ્યના આરોગ્ય મંત્રી, આપણા જિલ્લાના વતની શ્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા છે. આપણા સંસદ સભ્ય માનનીય શારદાબેન પટેલ, ધારાસભ્યશ્રીઓ શ્રી કરશનભાઈ સોલંકી, ભાઈ શ્રી અજમલજી ઠાકોર ઉપસ્થિત રહ્યા છે. સાથે સાથે આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ પરમાર અને મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી જસુભાઈ પટેલ ઉપસ્થિત છે. ત્યારે મને વિશેષ આનંદ છે કે આપણા કાર્યક્રમમાં પ્રદેશ ભારતીય જનતા પક્ષના પ્રતિનિધિ તરીકે આપણા રાજ્યના ભાજપના સંગઠનના મહામંત્રી અને આપણા જિલ્લાના પત્ની બેચરાજીના પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી રજનીભાઈ પટેલ
અને ઊંઝાના જ વતની એવા આપણા પ્રદેશના ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે. સાથે સાથે આપણી દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી ખોડભાઈ, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી અંબાલાલભાઈ, ડૉક્ટર અનિલભાઈ, ઊંઝાના એપીએમસીના ચેરમેન દિનેશભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભોગીભાઈ, અન્ય મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે. આ બધાને મહેસાણાના ધારાસભ્ય તરીકે, આજના કાર્યક્રમના આયોજક તરીકે હું આવકારું છું, એમનો આભાર માનું છું. આપણા જિલ્લાના કર્તવ્યનિષ્ઠ ઉત્સાહી કલેક્ટર શ્રી, એવા જ ઉત્સાહી જિલ્લા વિકાસ અધિકારી શ્રી, એવા જ ઉત્સાહી પ્રજાસેવક ડીએસપી શ્રી પણ ઉપસ્થિત છે, એમને પણ આવકારું છું. અને ખાસ અમારા માર્ગ મકાન વિભાગના ચીફ એન્જિનિયર શ્રી પટેલિયા, એમના અધિક્ષક ઇજનેર શ્રી ચૌહાણ અને અન્ય ઇજનેરો પણ ઉપસ્થિત છે, એમને પણ હું આવકારું છું. આજે આપણો કાર્યક્રમ કરવા માટે એટલા માટે સદભાગી થયા છીએ કે આખા ગુજરાતની અંદર માર્ગ મકાન વિભાગ દ્વારા આટલો મોટો, એટલે કે 0.5 કિલોમીટર કરતાં વધુ લાંબો, અને જેમ તમે પ્રેઝન્ટેશનમાં સીડીમાં જોયું કે 12 લેનનો રસ્તો, હું જાણું છું ત્યાં સુધી આખા ગુજરાતમાં અમદાવાદ શહેર હોય, સુરત હોય કે વડોદરા હોય, કોઈ પણ જગ્યાએ નથી લાંબો કે નથી પહોળો એવો અંડરપાસ પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે જોડીને ફક્ત 1.5 વર્ષના ટૂંકા ગાળાની અંદર, અને એ પણ 4-5 મહિના કોરોનાની કામગીરી, લોકડાઉન એવા સમયે કામ બંધ રહ્યું. એ પછી જે પ્રશ્નો આવ્યા એના કારણે કામ ધીમું રહ્યું. આ બધી જ વિપરીત પરિસ્થિતિમાં પણ અમારા માર્ગ મકાન વિભાગે, ઇજારદારોએ પુણેશભાઈના આવ્યા પછી પુણેશભાઈના સહકારથી જે કામ આગળ વધ્યું, એ બધાને કારણે ફક્ત 1.5 વર્ષની અંદર 147 કરોડ રૂપિયાનું કામ જો આખા ગુજરાતમાં કોઈએ પૂરું કર્યું હોય તો ફક્ત આપણા મહેસાણામાં આ કામ થયું છે. મેં રસ્તામાં માન્ય મુખ્યમંત્રીશ્રીને બધી વિગત એમની કારમાં બેસીને આપી. તેઓ શ્રી પણ આપણા મહેસાણાના જાણકાર છે. તમને બધાને જાણીને આનંદ થશે કે આ વિમલ પાર્ટી પ્લોટમાં આવવાનું થયું તે મુખ્યમંત્રીશ્રીએ મને યાદ કરાયું કે નીતિનભાઈ, તમે જ્યારે ચૂંટણીમાં ઊભા હતા ત્યારે તમારા પ્રચાર માટે જે સભા થઈ હતી એ વખતે હું અહીંયા આ વિમલ પાર્ટી પ્લોટમાં આવેલો. એટલે આ કામ જે થયું એ મહેસાણાની જનતા માટે એકલું નહીં, પણ આપણું મહેસાણા શહેર આપણે બધા જાણીએ છીએ કે અમદાવાદથી કલોલ થઈ, મહેસાણા થઈ, પાલનપુર થઈ અને રાજસ્થાનને, રાજસ્થાનથી છેક દિલ્હી સુધીનો જે આપણો હાઈવે છે એ હાઈવે ઉપરનું આ આપણું એક જંકશન છે. મહેસાણા ઔદ્યોગિક રીતે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, આરોગ્યની રીતે, વેપારિક રીતે તમામ ક્ષેત્રમાં અગ્રગણ્ય શહેર છે. આપણી દૂધસાગર ડેરીની સેંકડો ટેન્કરો દરરોજ આ રસ્તા ઉપર અવરજવર કરે છે. આપણી રાજ્યની એસટીની સેંકડો બસો હજારો મુસાફરોને લઈને દરરોજ આ રસ્તે અવરજવર કરે છે. અને એ સિવાય કંડલાને લગતો ટ્રાફિક હોય કે બીજો અદાણી પોર્ટને લગતો ટ્રાફિક હોય, મુન્દ્રાનો, કે જેટલી આયાત કે નિકાસ દેશની અંદર થતી હોય એ બધી જ મહેસાણાના રસ્તે થઈને લગભગ અહીંયાથી એ ટ્રાફિક પસાર થાય છે. અને આપણે બધા જાણીએ છીએ કે માં
અંબાજીની જે યાત્રા કરવા માટે, અંબાજી માતાના દર્શન કરવા માટે દર વર્ષે જે લાખો શ્રદ્ધાળુઓ અંબાજી જાય છે, એમાંથી 50% શ્રદ્ધાળુઓ આ રસ્તાનો ઉપયોગ કરી અને અંબાજી જાય છે. એવી જ રીતે ઊંઝા ઉમિયા માતાના દર્શન કરવા માટે પણ જે શ્રદ્ધાળુઓ જાય એ લગભગ 90% શ્રદ્ધાળુઓ આ રસ્તાનો ઉપયોગ કરી અને અવર જવર કરે છે. આપણું મહેસાણાનું માર્કેટયાર્ડ, મહેસાણાની આપણી અર્બન બેંક, જે ગુજરાતની સૌથી મોટી બીજા નંબરની કોઓપરેટિવ બેંક છે, એનું હેડક્વાર્ટર એ પણ અહીંયા હેડ ઓફિસ આ રોડ ઉપર જ આવી. મેં મુખ્યમંત્રીશ્રીને ઓફિસ પણ બતાવી, કાર્યાલય બતાવ્યું અર્બન બેંકનું. અને આપણું ભારતનું અતિ પવિત્ર અને ખૂબ પ્રખ્યાત એવું ભગવાન સિમંદરજીનું ભવ્ય મંદિર પણ આ જ રસ્તા ઉપર આવેલું છે, એ પણ આપણે બધા જાણીએ છીએ. એટલે દર વર્ષે દરેક ધર્મના, જ્ઞાતિના, સમાજના દરેક વિષયને લગતા, પછી એ વિદ્યાર્થીઓ હોય, દર્દીઓ હોય કે વેપારીઓ હોય કે 2 જીઆઈડીસી આવી, ડેડિયાસણ અને મહેસાણા જીઆઈડીસી, એના પણ હજારો જે કારીગરો કે વેપારીઓ, ઉદ્યોગકારો હોય, એ બધાને વાપરવા માટેનો આ રસ્તો પૂર્વ અને પશ્ચિમ મહેસાણાને જોડતો પણ આ અગત્યનો રસ્તો. દરરોજ હજારો લોકો સ્કૂલો, કોલેજોમાં જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે, માર્કેટયાર્ડમાં શાકભાજી લેવા જવા માટે, બીજી વસ્તુ ખરીદવા, વેચવા જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે. ત્યારે ભૂતકાળમાં તમે બધા જાણો છો કે મોઢેરા 4 રસ્તા, રાધનપુર 4 રસ્તા અને ગાયત્રી માતાના મંદિરથી શરૂ કરી છેક ડેરી સુધીનો આખા રોડ ઉપર જે ટ્રાફિક જામ થતો હતો, એ અનિવાર્ય એક ના કહી શકાય એવો ટ્રાફિક હતો. સૌથી પહેલાં તો હું જ્યારે પહેલી વખત ધારાસભ્ય બન્યો ત્યારે જે આપણે BAPS ભગવાન સ્વામિનારાયણનું જે મંદિર, ત્યાં આગળ જે સર્કલ હતું, એ સર્કલને આપણે સંતોની પરવાનગીથી આપણે નાનું કરાવ્યું, એટલે સરળતાથી ટ્રાફિક ત્યાંથી બધો શહેર તરફ જવાની શરૂઆત થઈ. અને એ પછી પણ બધાની લાગણીને માગણી હતી કે આ મોઢેરા 4 રસ્તાના ટ્રાફિકનું કંઈક ઉપાય કરો. અને એ વખતે અમારા સચિવ, એક તો માર્ગ મકાન મંત્રી હતો, અમારા સચિવ શ્રી વસાવા, એ વખતના ચીફ એન્જિનિયર શ્રી NK પટેલ, એ વખતના ઇજનેરો, કન્સલ્ટન્ટ, બધાની સાથે અનેક મિટિંગો કરી અને પહેલાં વિચાર એવો કર્યો કે ઊંચો બ્રિજ બનાવીએ, એટલે કે જે નંદાસણ છે કે આપણે કડી છે કે સિંધબાદનો કલોલનો છે, એવો બનાવીએ. તો એની ડિઝાઇન બનાવી, સર્કિટ હાઉસમાં પત્રકારોને, નગરપાલિકાના સભ્યોને, શહેરના આગેવાનોને બધાને સાથે રાખી એનું પ્રેઝન્ટેશન કર્યું. પણ એ વખતે એવું લાગ્યું કે આવડી મોટી દિવાલ જો શહેરની વચ્ચે બની જાય તો શહેરની શોભા એ બરોબર ના રહે, લોકોને, વેપારીઓને મુશ્કેલી પડે. બંને બાજુની દુકાનોના વેપારીઓએ પણ મારી પાસે આવીને વખતે રજૂઆત કરી પ્રતિનિધિ મંડળે કે આવી દિવાલવાળો પુલ ન બનાવશો. એટલે ફરી અમારા અધિકારીઓ સાથે ચર્ચા કરી અને અમે આખી ડિઝાઇન બદલી અને ઓવરબ્રિજના બદલે અંડરબ્રિજ બનાવવાનું કામ અમે નક્કી કર્યું અને એની ડિઝાઇન બનાવી. ડિઝાઇન બનાવતી વખતે પણ આ તો મેઇન રોડ હતો, નગરપાલિકાને પીવાના પાણીની લાઈનો, ગટરની લાઈનો, ટેલિફોનના કેબલ, પછી આ ઇન્ટરનેટના કેબલ, આ બધું કેટલું, ઇલેક્ટ્રિકના થાંભલા, ટ્રાન્સફોર્મર, બધું જ જ્યારે આવતું હતું ત્યારે એને ધીરજપૂર્વક ખસેડી. કોઈ દિવસ આ પુલ બન્યો પણ આપણે એક પણ દિવસ ટ્રાફિક બંધ રાખ્યો નથી. એ પડકારજનક કામ કરી અને ફરીથી કહું, ફક્ત 1.5 વર્ષના ટૂંકા ગાળાની અંદર 141 કરોડનો અંડરબ્રિજ અને 6 કરોડની લાઇટિંગનું કામ આપણે પૂર્ણ કર્યું. અને આજે મને આનંદ છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી, માર્ગ મકાન મંત્રી શ્રી અને આરોગ્ય મંત્રી શ્રી આપણા આમંત્રણને માન આપી અને આનું લોકાર્પણ કરવા વધાર્યા છે. મારે માર્ગ મકાન મંત્રી તરીકે અને મહેસાણાના ધારાસભ્ય તરીકે ખાસ આપના ધ્યાન ઉપર મૂકવું છે કે એકલો આ
આ અંડરબ્રિજ નહીં, પણ એ પહેલાં જે કામ આપણે કર્યું કમલપથનું કામ, એ તો હું માનું છું કે આખા ગુજરાતમાં આજ સુધી કોઈ કોર્પોરેશન, કોઈ નગરપાલિકા કોઈએ નથી કર્યું એવું કામ. એ ગંદા પાણીના લાંબા નાળાને પૂરવાનું, એના ઉપર રોડ બનાવવાનો અને ટૂંકા અંતરથી રાધનપુર રસ્તાને અને મોઢેરાના રસ્તાને જોડવાનું કામ આજ સુધી કોઈ જગ્યાએ થયું નથી. એવું કામ આપણે કરી શક્યા. એ સિવાય તમને બધાને યાદ કરાવું કે પહેલી વાર હું ધારાસભ્ય થયો ત્યારે ખારી નદી આપણી સાંઈબાબા મંદિર પાસે, ત્યાં જ્યારે ભૂતકાળમાં પૂર આવે ત્યારે જીપકાર વગેરે તણાઈ ગયેલું. એક વખતે તો 8 થી 10 પેસેન્જર એ પૂરમાં તણાઈ ગયેલા. એટલે પહેલું કામ ખારી નદી ઉપર પુલ બનાવવાનું કર્યું, ત્યાંથી શરૂ કર્યું. અને પછી વિસનગર રોડ ઉપર પણ જે ઓવરબ્રિજ બનાવવાનો હતો એ પણ આપણે કામ કર્યું. ફક્ત મહેસાણા શહેર કે જિલ્લો નહીં, હું આપને કહું કે મારા દ્વારા અમદાવાદ સરખેજ હાઈવે જે ચાલે છે ગાંધીનગરનો, આખા ગુજરાતની અંદર લાંબામાં લાંબો, મોટામાં મોટો, અને અમદાવાદ શહેર એટલે આર્થિક કેપિટલ અને ગાંધીનગર એટલે રાજકીય કેપિટલ, આ બંનેને જોડતો રસ્તો એ પણ અમારા માર્ગ મકાન વિભાગ દ્વારા આખા ગુજરાતમાં એક પહેલા નંબરનો રોડ બનાવવાનું કામ આપણે લગભગ પૂર્ણ કર્યું. અને માન્ય અમિતભાઈ શાહ, માન્ય ભૂપેન્દ્રભાઈ અને ઋષિકેશભાઈના ભાઈ પુણેશભાઈના વરદ હસ્તે એનું પણ આપણે ઉદ્ઘાટન કરાવ્યું છે. હું જ્યારે મંત્રી હતો ત્યારે તારાપુર, વાસદ, બગોદરા રોડ જે વર્ષો જૂનો ખોરંબે પડેલો રોડ હતો એનું પણ કામ પૂર્ણ કરાયું. અને એ પણ રોડ માન્ય ભૂપેન્દ્રભાઈના વરદ હસ્તે આપણે લોકાર્પણ કરી દીધો. એ સિવાય હજી જે મોટા રસ્તાનું કામ ચાલી રહ્યું છે, અમદાવાદ રાજકોટ 6 લેન હાઈવે, જે કોઈ કલ્પના નહોતી કરી એવો 6 લેન હાઈવે પણ માર્ગ મકાન મંત્રી તરીકે, નાણાં મંત્રી તરીકે જે મેં મંજૂરીઓ આપી ભારત સરકારમાંથી માન્ય નીતિન ગડકરીજી પાસે માન્ય અમિતભાઈ શાહની મદદથી જે મંજૂરીઓ લાવ્યા, એના કારણે આજે અમદાવાદ રાજકોટ 6 લેન હાઈવેનું કામ પણ ચાલી રહ્યું છે. એ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. આ સિવાય આપણે યાત્રાધામોને પણ આ હાઈવેથી જોડ્યા છે. અંબાજીનો હાઈવે તમે બધા જાણો છો, દર વર્ષે નાના મોટા અકસ્માત થતા હતા. હવે આપણે અંબાજીનો પાલનપુરથી અંબાજી, ઈડરથી અંબાજી અને મહેસાણાથી અંબાજી આખો રસ્તો 4 માર્ગીય કરી દીધો. અંબાજીની કોતરો કાપીને પણ એ રસ્તો આપણે પહોળો કર્યો. હવે અંબાજી માતાના દર્શન કરવા દર વર્ષે જે લાખો શ્રદ્ધાળુઓ જાય છે, જે લાખો મોટરકારો જાય છે, એમને પણ કોઈ તકલીફ ના પડે એ કામ આપણે કર્યું છે. મેં ફક્ત મોટા શહેરોના રસ્તા કર્યા, હાઈવે કર્યા એવું નહીં, પણ માર્ગ મકાન મંત્રી તરીકે દરેક ગામડાના રસ્તા જે નેડિયા કહેવાય, કાચા રસ્તા કહેવાય, એવા રસ્તાઓને પણ પાકા ડામરના રસ્તા બનાવવા મારા સમયગાળા દરમિયાન લગભગ ઓછામાં ઓછા 9000 કરતાં વધુ ગામડાના રસ્તા પાકા ડામર રસ્તા બની ચૂક્યા છે. અને પ્રધાનમંત્રી સડક યોજના, માન્ય મુખ્યમંત્રી અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જે લક્ષ્ય હતું કે ખેડૂતોને ઘર આંગણે ખેત પેદાશ માર્કેટયાર્ડમાં લઈ જવા પાકા રસ્તા મળે, વિદ્યાર્થીઓને અવર જવર કરવા પાકા રસ્તા મળે, દર્દી બીમાર થાય તો એમ્બ્યુલન્સ લઈ જવા ગામડા સુધી પાકા રસ્તા બને, એ મોદી સાહેબનું સ્વપ્ન મોટા ભાગનું આપણા ગુજરાતમાં આપણે પૂર્ણ કર્યું છે. ત્યારે મોદી સાહેબનું જે સૂત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એ પ્રમાણે કાર્યરત થઈ આપણે બધા હજુ પણ મહેસાણાને, મહેસાણા જિલ્લાને અને સમગ્ર ગુજરાતને વધુને વધુ પ્રગતિના પંથે લઈ જઈએ એવી આશા સાથે પધારેલા સૌ મહેમાનોને જો મુખ્યમંત્રીશ્રીની સરળતા મારે આપને કહેવી છે. રાજ્યસભાનું વોટિંગ ચાલતું હતું, રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે વિધાનસભામાં હું, પુણેશભાઈ, ઋષિભાઈ અમે બધા સાથે બેઠા હતા. એ વખતે વરસાદની
આગાહી હતી કે આવું થાય એવું છે, પણ પુણેશભાઈને મેં કહ્યું કે પુણેશભાઈ ચોમાસું જામશે એ પછી ઉદ્ઘાટન કરવામાં થોડી વિટંબણા થશે, થોડી તકલીફ પડશે, તો તમે સમય આપો તો આપણે વહેલી તકે ઉદ્ઘાટન કરી લઈએ. પુણેશભાઈએ તરત જ માનનીય ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોર્યું. મેં પણ મુખ્યમંત્રીશ્રીને કહ્યું કે સાહેબ સમય આપો તો ઉદ્ઘાટન કરવું છે. લાખો વાહન ચાલકો ઝડપથી અવર જવર કરે, સરળતાથી કરે, પેટ્રોલ ડીઝલનું ખર્ચ બચે, લોકોની મૂંઝવણ અને ટ્રાફિકની જે આટલી મોટી તકલીફ છે એનું નિવારણ થાય. તો તમને જાણીને આનંદ થશે કે મુખ્યમંત્રીશ્રીએ મને કહ્યું કે તમે કોઈ એટલે તરત જ કરી દઈએ, અને એમણે આજે આપણને બુધવારે સવારે કેબિનેટ હતી અને કેબિનેટ પછીનો આ ટાઈમ આપ્યો, અને આ સુંદર વાતાવરણમાં વરુણ દેવતાની મહેરબાની વચ્ચે, કૃપા વચ્ચે આ શુભ ઉદ્ઘાટન થયું છે. એ માટે પધારેલા સૌ મહેમાનોનું, સૌ કાર્યકરોનું, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન, ચેરમેન કૌશિકભાઈ, ઉપપ્રમુખ કાનજીભાઈ, પક્ષના નેતા કીર્તિભાઈ અને બધા જ કોર્પોરેટર ભાઈ બહેનો, શહેરના સંગઠનના સૌ કાર્યકરો અને જિલ્લાના પ્રમુખ શ્રી જસુભાઈ સહિત બધાનો આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ આપનો. ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, જળ સંપત્તિ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને વિનંતી છે આપના પ્રેરક ઉદબોધન માટે. ભારત માતા કી. નીતિનભાઈનું માન્યું નહીં હો તમે. ભારત માતા કી વંદે. આજે મહેસાણાના આંગણે એક સરસ મજાનો રૂડો અવસર રામાઉસણા ચોકડીથી મહેસાણાના હૃદય સમા નેશનલ હાઈવે હવે મહેસાણા બંને બાજુ વિકસી ચૂક્યું છે. હાઈવેની અંદરની બાજુનું મહેસાણા એવડું ને એવડું બીજું મોટું, હાઈવેની બીજી સાઈડનું મહેસાણા, અને હાઈવે ઉપરથી સતત વહેતો પ્રવાહ, સાધનોનો પ્રવાહ, અને એ પ્રવાહના કારણે મહેસાણા જનોને જે તકલીફ પડતી હતી, ટ્રાફિક ખૂબ બધો થઈ જતો, ઘણા સમય સુધી ઊભા રહેવું પડતું હતું, એવા જેને નીતિનભાઈએ ચાલુ કર્યું અને પૂર્ણેશભાઈએ પૂરું કર્યું, એવા અંડરપાસના ઉદ્ઘાટનમાં આપણા લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અને હવે જેનો હવાલો રસ્તાઓનો જેમની પાસે છે, ગામડાથી ગામડાને જોડવાનો, તાલુકાથી તાલુકા, જિલ્લાથી જિલ્લા, 2 લેન હોય તો 4 લેન, 4 લેન હોય તો 6 લેન, અને જ્યાં ટ્રાફિક વધી ગયો હોય ત્યાં ઓવરબ્રિજ બનાવવા ખૂબ ઝીણવટપૂર્વક ચિંતા કરી. સમગ્ર ગુજરાતની, સુરત તો મેગા સિટી છે જ, કોર્પોરેશન ત્યાં કામ કરે છે, પરંતુ એ પોતાના વિસ્તારમાંથી નીકળી અને સમગ્ર ગુજરાતના રસ્તાઓની જે ચિંતા કરતા હોય એવા માનનીય પૂર્ણેશભાઈ, આપણા સાંસદ બેન શ્રી શારદાબેન, મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપા ભાઈ શ્રી રજનીભાઈ, ભાઈ શ્રી જસુભાઈ, આપણા બંને ધારાસભ્યો ભાઈ શ્રી કરશનભાઈ, ભાઈ શ્રી અજમલજીભાઈ, ડેરીના ચેરમેન ભાઈ શ્રી અશોકભાઈ, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન ભાઈ શ્રી વિનોદભાઈ, આપણા લાડીલા ભાઈ શ્રી એમએસભાઈ, અને સૌ સાથી કાર્યકર્તા મિત્રો ને આપ સૌ જણ, આપણે જેનો લાભ લેવાના છીએ એવા મહેસાણાના નગરજનો, સામાન્ય રીતે જ્યારે કોઈ પણ વિકાસનું કામ થતું હોય એટલે દ્રષ્ટિ ટૂંકી નથી હોતી, ખૂબ લાંબી દ્રષ્ટિ સાથે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે, ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે બેઠી હોય ત્યારે એ સરકાર ખૂબ દૂર સુદૂરનું વિચારી, રસ્તાઓ સારા હોય, મોટા હોય, ટ્રાફિક થતો હોય તો ઝડપથી ટ્રાફિકનો નિકાલ થાય એવા પ્રકારના રસ્તા હોય તો વિકાસની જો પહેલી અને પર્યાપ્ત શરત હોય
તો એ રસ્તાઓ છે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અને આપણને કહેતા આજે ગૌરવ થાય, આ કેવળ હાઈવે પૂરતું નહીં, બાકીના જિલ્લાની અંદર હોય, તાલુકાની અંદર હોય કે ગામડેથી ગામડે જોડવાની વાત હોય, આપણું રાજ્ય કદાચ ભારતની અંદર એક ગામને 2 થી વધારે રસ્તાઓ મળી શકે. અને મહેસાણા જિલ્લો તો ભાગ્યશાળી છે જ, અને મહેસાણા પણ ભાગ્યશાળી છે કે અનેકવિધ ગામડાઓને એકથી બીજાને જોડતા આપણને રસ્તાઓ પણ મળ્યા છે. રસ્તાઓ તો મળ્યા જ છે, પરંતુ સાથે સાથે જ્યાં પરાઓ છે, જ્યાં ખેડૂતોને ખેતરમાં જવાની તકલીફ છે, એવા રસ્તાઓ પણ આપણે લગભગ પૂર્ણતાની નજીક પૂરું કરવા તરફ જઈ રહ્યા છીએ. શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, CHC, PHC સાધનો આપવાની, ડોક્ટરો મૂકવાની વાત, મેડિકલ કોલેજ બનાવવાની વાત, અને હવે તો સરકારે જેટલી વિવિધ યોજનાઓ મૂકી છે અને એ યોજનાને આવતી પેઢીને અવેર કરવા માટે, કારણ કે ઘણા લોકોને ખબર જ નથી હોતી, અને જે નવી પેઢી તૈયાર થઈ છે, જૂની પેઢીને ખબર છે કે શું પરિસ્થિતિ 2000 પહેલા હતી, 95 પહેલા હતી. પણ 95 પછી ભારતીય જનતા પાર્ટી ઉપર જ્યારથી જનતાએ વિશ્વાસ મૂકવાનો ચાલુ કર્યો, 95ના 10,000 કરોડ રૂપિયાના બજેટથી આજે 2,44,000 કરોડનું બજેટ ગુજરાતના વિકાસમાં વપરાય છે. અને કહેતા મને આનંદ થાય છે કે જે આખે આખું બજેટ છે, બીજા રાજ્યોની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ, કેરળ, દિલ્હી, બિન ઉત્પાદક ખર્ચો કે જેનાથી કોઈ પ્રોડક્ટિવિટી નથી થવાની, રસ્તાઓ નથી બનવાના, કેવળ પગારમાં, વહીવટી ખર્ચામાં 70 થી 80% ખર્ચતા રાજ્યો આજે પણ આપણા દેશમાં છે. અને ક્યાંક કેન્દ્ર સરકાર તરફથી નરેન્દ્રભાઈ કોઈ બીજી બધી યોજનાઓમાં રૂપિયા પણ મોકલે તો એ રૂપિયા પગાર કરી નાખે એવી પરિસ્થિતિવાળા રાજ્યો આજે પણ આપણા દેશની અંદર રહ્યા છે. આપણને કહેતા ગર્વ થાય, ખૂબ જ નાણાકીય ડિસિપ્લિનથી પગારનો ખર્ચો, વહીવટી ખર્ચો, એના કરતાં પણ વિકાસનો લગભગ 60% ખર્ચો, 65% ખર્ચો આજે આપણે ઉત્પાદકતામાં વાપરીએ છીએ. ક્યાંક પાણીની પાઇપલાઇનો થતી હોય, ક્યાંક ગટરના કામ થતા હોય, ક્યાંક રસ્તાના થતા હોય, ક્યાંક ઓવરબ્રિજના થતા હોય, ક્યાંક દવાખાના બનતા હોય. અને મને કહેતા આનંદ થાય છે, નીતિનભાઈએ શરૂઆત કરી હતી, અને એવું જ 175 કરોડનું સિવિલ હોસ્પિટલનું ટેન્ડર પણ થઈ ગયું છે, ખુલી ગયું છે, કોન્ટ્રાક્ટર પણ નક્કી થઈ ગયો છે. ટૂંકમાં 150નું પૂરું થયું અને 175નું ચાલુ થાય એ રીતની આ સરકાર. તમે કોઈ પણ ગામમાં જુઓ, 95ની અંદર ગોકુળિયા ગામની કલ્પના આદરણીય કેશુભાઈએ કરી હતી, અને આજે એ ગોકુળિયું ગામ એટલે રસ્તા હોય, ગટર હોય, પાણી હોય, નાની મોટી ક્યાંક કાર્યક્રમ કરવો હોય તેવી જગ્યા હોય, સારું પંચાયત ઘર હોય. તાલુકાઓને આપ્યું, તાલુકાઓમાં પંચાયત ઘર પણ આવ્યા, તાલુકા પંચાયત સેવા સદન બન્યા, પ્રાંત કચેરીઓ હોય તો ત્યાં આગળ પ્રાંત કચેરીઓ બની, નવા પોલીસ સ્ટેશન બન્યા. અને ગ્રામ પંચાયતોની અંદર પણ જ્યારે આપણે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની વાત કરતા હોઈએ એટલે ગ્રામ પંચાયતો પણ જે ઓફિસો બીજી જે બને છે એ જ પ્રકારની આધુનિક ઓફિસો બને એવી પંચાયતો બનાવવાનું કામ પણ ગામડાથી લઈ અને મોટા શહેર સુધી, કોર્પોરેશનથી લઈ અને નગરપાલિકા સુધી તમામ જગ્યાએ વિકાસની સરવાણી, ડેવલપમેન્ટ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એક ધારો ચાલતો વિકાસનો પ્રવાહ આપણા ગુજરાતમાં આજે પણ ચાલી રહ્યો છે. કેવળ ને કેવળ મફત આપવાથી, ખોટી વાતો કરવાથી કદી પણ રાજ્યનો વિકાસ નથી થતો. એની જગ્યાએ ખરા અર્થની અંદર હાથમાં કામ, આવકનું સાધન, ખેડૂત હોય તો ખેતી માટે પાણીનું પણ કામ આપણા રાજ્યમાં ઘણું થયું છે. 1 મિલિયન એકર ફીટ પાણી નર્મદાનું જે આપવાનું હતું સૌરાષ્ટ્રમાં આપી દીધું, ઉત્તર ગુજરાતમાં 12 જેટલી આપણી પાઇપલાઇનો દ્વારા તળાવો ભરવા, અને હવે કચ્છ બાકી છે એને પણ પૂરું કરવાનું. અને સાથે સાથે આપણા ઉત્તર ગુજરાતની અંદર હિંમતનગર, ખેરાલુ
અને બનાસકાંઠામાં પણ હજારો કરોડની યોજનાના પ્રોજેક્ટ માનનીય નીતિનભાઈના અને માનનીય ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષ સ્થાને એમના મુખ્યમંત્રી પદ હેઠળ આપણે મંજૂર કર્યા છે અને ટૂંક સમયમાં એના ટેન્ડર પણ ચાલુ થઈ ખેડૂતના ઘર સુધી એટલે ખેતર સુધી એના તળાવ સુધી પાણી પહોંચે એના માટેની કાર્યવાહી આરંભી દીધી છે અને આવતા સમયની અંદર પાણીથી લઈ અને શહેરો સુધીનો જે વિકાસ ખેડૂતનું પાણી હોય ખેતરોને પાવાનું પાણી હોય કે મારી બહેનોને મારી દીકરીઓને ભરવા માટે એના ઘરે જ નળથી પાણી મળે એ પ્રકારની વ્યવસ્થામાં જ્યારે ગુજરાત સરકાર અગ્રેસર થઈ છે અને આ એટલા માટે થઈ રહ્યું છે વિકાસની કેડી એક રસ્તો વ્યવસ્થાપનનો આખો રાજમાર્ગ આદરણીય નરેન્દ્રભાઈએ મોદી સાહેબે કંડારી આપ્યો કે રાજ્ય કેવું હોય તો શિક્ષણમાં સારામાં સારી સુવિધાઓ મારી બેન દીકરીઓ માટે સારામાં સારી સુવિધાઓ આરોગ્ય માટેની સુવિધાઓ અને જે અર્બન વિસ્તારની અંદર શહેરીજનો રહે છે ત્યાં પણ સ્વર્ણિમ મુખ્યમંત્રી વિકાસ યોજના આપણને મળી અને પરિણામે ગામડાથી લઈ અને શહેર સુધીના વિકાસમાં આપણે સૌ ભાગીદાર થયા છીએ અને ટૂંક સમયમાં આપને ખાતરી આપું છું કે આપણે વહેલી તકે ખાતમુહૂર્ત ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ નવા મકાનનું કામકાજ આપણે ટૂંક સમયમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આદરણીય ભૂપેન્દ્રભાઈ સાહેબ અને એમનો જે પોઝિટિવ એટીટ્યુડ છે, કોઈ બાબતની અંદર નકારાત્મક નહીં, સકારાત્મક બાબત હોય, પ્રજાને સીધો ફાયદો થતો હોય તો કરો, જલ્દી પૂરું કરો, યોજના બનાવીને લાવો અને ટૂંક સમયમાં આપણે સિનિયર સિટીઝનો માટેની પણ યોજના, મારા કોઈ વડીલ મા બાપને દવાખાના સુધી પહોંચવું ના પડે, દવા લેવા બજારમાં જવું ના પડે અને ટેસ્ટ કરાવવા માટે પણ બજારમાં ના જવું પડે, એ પ્રકારની યોજના આપણે આજે ગુજરાતમાં મૂકવા જઈ રહ્યા છીએ. મારો વડીલના દવાખાને શાનું જવાનું, દવાખાનું એના ઘરે આવે, એક કન્સેપ્ટથી, એ સંકલ્પથી આપણે એક કોમ્પ્રિહેન્સિવ પ્લાન દ્વારા આપણે સિનિયર સિટીઝનો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને પ્રત્યેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર હોવું જોઈએ. કોઈ તાલુકો એવો બાકી ના હોય 25 થી 30 કિલોમીટરના અંતરની અંદર ડાયાલિસિસ કરવાવાળાને પર્યાપ્ત સુવિધા મળી રહે, એ પ્રકારની વ્યવસ્થા જ્યારે આ રાજ્ય સરકાર કરવા જઈ રહી છે ત્યારે આટલી મોટી સંખ્યામાં આપ સૌ એક વિકાસ કાર્યની ઝલક અને એ વિકાસ કાર્ય માટે આપ સૌ આવ્યા છો ત્યારે આપ સૌનો આભાર પણ માનું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનીય શ્રી ઋષિકેશભાઈ સાહેબ આપનો. ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગના માન્ય મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબને વિનંતી કરું છું આપના પ્રાસંગિક ઉદબોધન માટે. મહેસાણા જિલ્લામાં મોઢેરા 4 રસ્તા ખાતે નવનિર્મિત પૂજ્ય સરદાર પટેલ અંડરપાસ જેમના વરદ હસ્તે લોકાર્પણ સંપન્ન થયું છે એવા આપણા રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સરકારના આરોગ્ય મંત્રી ભાઈ શ્રી ઋષિકેશભાઈ, ગુજરાત સરકારમાં મારા પહેલા માર્ગ અને મકાન વિભાગનો હવાલો પૂર્વ નાયબ મુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈ પટેલ, માન્ય સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદભાઈ, ધારાસભ્ય શ્રી અજમલભાઈ, ધારાસભ્ય શ્રી કરશનભાઈ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અમારા બંને આગેવાનો ભાઈ શ્રી રજનીભાઈ, ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, મંચ પર ઉપસ્થિત સહકારી આગેવાનો, અમારા માર્ગ અને મકાન વિભાગના ભાઈ શ્રી પટેલિયા, ઉપસ્થિત સર્વે મહેસાણા જિલ્લાના આગેવાનો, ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો, આજે 147 કરોડ રૂપિયાના ખર્ચે અંડરપાસ લોકાર્પણ પ્રસંગે હું સૌ કોઈને અમારી જે ટીમ છે માર્ગ મકાનને
અને ખાસ કરીને જેમને આ નીતિનભાઈ પટેલ સાહેબે જે શરૂઆત કરાવી અને કામ પૂર્ણ થયું છે, બધાના જે સહયોગ છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સંસ્કૃતિને વરેલીની સરકાર છે અને આ સંસ્કૃતિને બરાબર વ્યાખ્યા સમજવી હોય તો કોઈ એક વ્યક્તિ રોજ કમાય અને પોતે ખાય એ પ્રકૃતિ છે. કોઈ વ્યક્તિ પોતે ના કમાય અને બીજાનું છીનવીને ખાય એ વિકૃતિ છે. પણ કોઈ વ્યક્તિ પોતે ન કમાય અને બીજાનું છીનવીને ખાય એ વિકૃતિ આજે સમાજ જોઈ રહી છે. અને સંસ્કૃતિ તો એ છે કે કોઈ વ્યક્તિ પોતે કમાય અને પોતે ન ખાય ને બીજાને ખવડાવે. ભારતની પરંપરા અને ભારતીય જનતા પાર્ટીની પણ સંસ્કૃતિ છે. આ એટલા માટે કહેવું પડે છે કે આ વર્તમાન સંજોગોની અંદર પ્રતિપક્ષના લોકો સમગ્ર ગુજરાતની અંદર અમારી સરકાર જે કામ કરી રહી છે, સંપૂર્ણપણે સરકારની અંદર રજૂઆતથી લઈને આખો પ્રકલ્પ, આખો પ્રોજેક્ટ પૂર્ણ થાય અને કેટલાક લોકો એ પોતાના નામ પર ચડાવવાની બાલિશ કોશિશ કરીને વિકૃતિનું પ્રદર્શન કરી રહ્યા હતા. હું આ તબક્કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનીશ. અહીંયા પૂજ્ય સરદાર પટેલ સાહેબને એમણે સમગ્ર વિશ્વ નોંધ લે, આઝાદીના ઘડવૈયાઓમાં માત્ર હિન્દુસ્તાન યાદ રાખે એમ નહીં, સમગ્ર વિશ્વ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર, 182 મીટરની પ્રતિમા આ જોવા માટે સમગ્ર વિશ્વ આવે અને સરદાર સાહેબની નોંધ લે. આ મહામાનવને વિશ્વ ફલક ઉપર મૂકવાનું કામ જો કર્યું હોય તો એ આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ. અમારા સંવેદનશીલ મુખ્યમંત્રીએ નિર્ણય કર્યા. માર્ગ અને મકાન વિભાગમાં 4 મુખ્ય નિર્ણય કરવામાં આવ્યા. જે કોઈ ધારાસભ્યની માંગણી નથી, જે કોઈ સંસદ સભ્યની માંગણી નથી, પણ એક સંવેદનશીલ નિર્ણય કે જ્યાં વરસાદની સિઝનમાં જે નદી નાળા ઉભરાઈ જાય અને ગામ વિખૂટા પડી જાય, બીજો કોઈ રસ્તો નથી, 5, 15, 50 કિલોમીટરે પણ એ ગામમાં પાછા ફરાય નહીં, આવા 295 ગામની અંદર કોઝવે કમ વિયર સ્ટ્રક્ચર બનાવીને 500 કરોડ ખર્ચે આખા ગુજરાતની અંદર આવા ગામ વિખૂટા ના પડી જાય એનો એક સંવેદનશીલ નિર્ણય એમણે કર્યો છે. એમણે બીજો નિર્ણય કર્યો કે આઝાદીનું 75મું વર્ષ છે, પણ જે ગામડામાં એક પણ પાકા રોડ નથી, ડામરના રોડ નથી, 414 જેટલા પરા 18 જિલ્લાની અંદર 500 કરોડના ખર્ચે આ પહેલી વખત આઝાદીના 75મા વર્ષે આ 414 જેટલા રોડ બનશે. એમણે ત્રીજું કામ કર્યું કે જે બાળકો ગામડાની અંદર ઇન્ટિરિયર વિસ્તારમાં, ટ્રાઇબલ વિસ્તારમાં આ બધા બાળકો નદીની અંદરથી, નાળાની અંદરથી, પાણીની અંદરથી હોળીમાં પસાર થાય, એને તરાપામાં જવું પડે ભણવા, આવા લગભગ 300 કરોડના ખર્ચે ગામે ગામ સ્ટ્રક્ચર બનાવવાનું, કોઝવે કમ વિયર બનાવવાનું કામ એ પણ અમે મંજૂર કર્યું. અને ચોથું કામ કે જેના વિસ્તારમાં ટ્રાઇબલ અંતરિયાળ વિસ્તારની અંદર 108 ન જાય, એ વ્યક્તિને જોડીમાં નાખીને ઉપાડીને લઈ જવો પડે, એવા પણ 300 કરોડના ખર્ચે ત્યાં સુધી રોડ બનાવવા આવા 1600 કરોડના કામ આપણા લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એ સંવેદનશીલ મુખ્યમંત્રી, એમણે કોઈએ માંગણી ન કરી હોવા છતાં રાજ્યને અર્પણ કર્યા છે. આ કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. સમગ્ર ગુજરાતની કાયાપલટ કરી રહ્યા છે. કોઈ જગ્યાએ 4 લેનના 6 લેન,
2 લેનનો 4 લેન, કોઈ જગ્યાએ અંડરપાસ, કોઈ જગ્યાએ મેજર બ્રિજ, કોઈ જગ્યાએ નવા રસ્તા, અને એમાં પણ દક્ષિણ ગુજરાતને, મધ્ય ગુજરાતને, જેના કરોડો લોકોને સૌરાષ્ટ્ર જવું હોય તો એકમાત્ર માર્ગ હતો વાસદ તારાપુરથી બગોદરા. આ કામ એમણે લગભગ 1,000 કરોડ અને 750 કરોડના ખર્ચે 1750 કરોડના ખર્ચે 101 કિલોમીટરના રોડ, એ આજે વિશ્વ કક્ષાનો રોડ જો કોઈએ બનાવ્યો હોય તો નીતિનભાઈ પટેલના શરૂઆત થઈ અને આજે અમે પૂર્ણ કર્યો છે. આ બંને રસ્તા આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કરોડો લોકોને સૌરાષ્ટ્ર ઝોન જોડે જોડી રહ્યો છે. અહીંયાની વાત કરીએ આપણે તો અંબાજી એક પવિત્ર ધામ, અને આ પવિત્ર ધામમાં ટ્રાફિક થાય એના માટે પણ અમે બાયપાસ રસ્તો એ પણ મંજૂર કર્યો. અને આજે મને આપણે જણાવતા આનંદ થાય કે મહેસાણાથી પાલનપુરને જોડતો રસ્તો એ અનુક્રમે મહેસાણાથી સિદ્ધપુર 230 કરોડના ખર્ચે 4 માર્ગમાંથી 6 માર્ગનો રસ્તો, સિદ્ધપુરથી પાલનપુરનો એ 215 કરોડના ખર્ચે, આમ 445 કરોડના ખર્ચે આપણે આ 6 લેન અને એની અંદરના ફ્લાયઓવર બ્રિજ એ પણ આપણે મહેસાણા પાલનપુર જોડતો આપણે મંજૂરી આપી છે. ઉત્તર ગુજરાતના બેચરાજી અંબાજીના આ મંદિરો, ખાસ કરીને મહેસાણા અને પાલનપુર જિલ્લાના અંબાજીથી ત્રિશુળિયા ઘાટના 298 કરોડના ખર્ચે આપણે રોડ મંજૂર કર્યો છે. આજે મહેસાણાથી બેચરાજીના રસ્તા માટે ખાસ કરીને ઐતિહાસિક મોઢેરાને જોડતો રોડ 4 માર્ગીય કરવા માટે 120 કરોડની મંજૂરી આપી. આ કામ પણ પ્રગતિ હેઠળ છે. આજે મહેસાણા વિસનગરમાં આઈટીઆઈની 37 કરોડની મંજૂરી પણ આપણે આપી છે. હાલમાં વરસાદના પાણીના નિકાલ માટે મહેસાણા જિલ્લામાંથી મહેસાણા રાધનપુર રોડ, દેડિયાસણ જેવા ગંદા પાણીના વહેતા વરસાદી પાણીના નિકાલ માટે 2100 મીટરની લંબાઈના 15 મીટરની પહોળાઈવાળા આરસીસી બોક્સ 61 કરોડના ખર્ચે આપણે એને કામ પૂરું કર્યું છે. આમ છેલ્લા 3 વર્ષની અંદર મહેસાણા જિલ્લામાં અમારા માર્ગ અને મકાન વિભાગ દ્વારા 1117 કરોડના ખર્ચે 656 કામો, 1891 કિલોમીટર લંબાઈવાળા અમે મંજૂર કર્યા છે. આ રીતે સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર આવનારા દિવસોમાં અનેક લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામ થવાના છે. સમગ્ર ગુજરાતની અંદર મે મહિનાથી ઓક્ટોબર મહિના સુધીના 6 મહિનાના ગાળામાં 33 જિલ્લાની અંદર 12,200 કરોડના ખર્ચે અમારા કામો, એના લોકાર્પણ અને એના ખાતમુહૂર્ત આ જ વર્ષે અમે કરવાના છે. આમ રસ્તાના મારફત આજના જમાનાની અંદર જો મોબાઈલ બંધ થઈ જાય તો દરેક વ્યક્તિનો જીવ ઊંચો નીચો થઈ જાય. મોબાઈલ બંધ થઈ જાય એનો ધંધો અટવાઈ જાય. મોબાઈલ બંધ થઈ જાય એને કંઈ ખ્યાલ ના આવે. મોબાઈલ બંધ થતાની સાથે એનું બધું અટવાઈ જતું હોય કામકાજ એવો અનુભવ થાય છે. પણ ઘરની બહાર પર મૂકતાની સાથે જો રોડ કનેક્ટિવિટી ના હોય, જો ઝડપી એક જગ્યાથી બીજી જગ્યાએ ટૂંકા સમયની અંદર ન પહોંચી શકાય તો પણ માણસને આજે આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અને એટલા માટે ગુજરાત સરકારે 1836 કિલોમીટરનો કોસ્ટલ વલસાડથી લઈને નારાયણ સરોવર, આજે ભારત સરકારે પણ 5 જેટલા રસ્તાઓ 37 કરોડના ખર્ચે, એમાં પણ ખાસ કરીને નારોલ જંકશનથી આપણે સરખેજ જંકશન સુધીના 13 કિલોમીટરના રોડ એ પણ મંજૂર કર્યા છે. ચારે બાજુ રસ્તાના કામો ચાલી રહ્યા છે.
દરેક વ્યક્તિને વેપાર ધંધા ઉદ્યોગ શિક્ષણ અર્થે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું હોય તો ખૂબ ઓછા અંતરમાં જઈ શકે અને એટલા માટે ગુજરાતની અંદર અનેક જગ્યાઓ ઉપર ઇન્ટરનલ વિમાનની સેવાઓ પણ ઊભી કરાઈ છે. સુરતથી રાજકોટ, સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી અમરેલી, અમદાવાદથી ભુજ, કેશોદથી મુંબઈ આવી ઇન્ટરનલ વિમાન સેવા પણ અમે ખૂબ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવી છે. એટલું જ નહીં, દરિયાઈ માર્ગે દહેજ અને હજીરાથી દક્ષિણ ગુજરાત અને સામે સૌરાષ્ટ્રના ભાવનગર માટે રોરો ફેરા સર્વિસ પણ ઉપલબ્ધ કરાવી છે. એટલું જ નહીં, આદરણીય પ્રધાનમંત્રીજીએ આખા હિન્દુસ્તાનમાં અમદાવાદથી મુંબઈ જવા માટે 600 કિલોમીટરનો માર્ગ 2 કલાકમાં જાય બુલેટ ટ્રેન એનું પણ કામ શરૂ કર્યું છે. પહેલો ફેઝ સુરતથી અમારા અમલસાડ સુધીનો એ પણ થોડા મહિના પછી સંપન્ન થવાનો છે. સમગ્ર ગુજરાતની જનતાને યાતાયાત ટ્રાન્સપોર્ટેશન એક જગ્યાથી બીજી જગ્યાએ જવું હોય એના માટે ઉત્તમ પ્રકારની સેવાઓ એક જિલ્લામાં આપી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં આપ બધાના આશીર્વાદ અમારા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને મળતા રહે એવી અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબ આપનો. ગુજરાત રાજ્યના કર્મનિષ્ઠ પ્રજાવત્સલ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું આપના ઉદ્બોધન માટે. ભારત માતા કે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા રૂપિયા 147.20 કરોડના ખર્ચે અમદાવાદ મહેસાણા પાલનપુર રોડ ઉપર નવનિર્મિત 4 માર્ગીય સરદાર પટેલ અંડરપાસના લોકાર્પણ પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત માર્ગ મકાનના મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, हमारा वडील मुरब्बी और पूर्व उप मुख्यमंत्री श्री नितिनभाई पटेल, सांसद श्री शारदाबेन, धारासभ्य श्री करशनभाई सोलंकी, धारासभ्य श्री अजमलजी ठाकोर, प्रदेशना महामंत्री श्री रजनीभाई पटेल, प्रदेश उपाध्यक्ष श्री MS पटेल, दूधसागर डेरीना चेरमेन श्री अशोकभाई चौधरी, बेंकना चेरमेन श्री विनोदभाई, जिला पंचायतना प्रमुख श्री प्रहलादभाई, जिला भाजपना प्रमुख श्री जसुभाई, नगरपालिकाना प्रमुख श्री वर्षाबेन, कलेक्टर श्री, DDO श्री, मुख्य इजनेर श्री, मंचस्थ सौ महानुभावों, सौ नागरिक भाईओ बहनों, प्रेस मीडियाना मित्रों, वरसाद अहींया एकला उत्तर गुजरात में बाकी है तो आज थोड़ो शरू थयो छे એટલે બધાનું ધ્યાન ઉત્તર ગુજરાત તરફ જ હતું કે હવે ઉત્તર ગુજરાતમાં હરકો પડી જાય એટલે આપણે સારું. અને ઘણી વખતે આપણને એમ થાય કે ભાઈ અમારા ટીમ વર્કથી કામ કરીએ, અમે ટેવાયેલા છે ટીમ વર્કથી કામ કરવા ટેવાયેલા, પણ ઓપનિંગ બેટ્સમેન જરા હરખું રમે ને તો પાછળવાળાને દાવ તકલીફમાં. આનંદ એ વાતનો હોય કે ભાઈ ટીમ જીતે છે ને, ભલે બેટિંગ ના આવે તો વાંધો નહીં. પણ પાછું વાત કરે ને, હું બોલતો હોઉં તો મારી વાત કરે બે જણા કે આ મૂકે તો સારું, મૂકે તો સારું, પણ પાછા એ ઊભા થાય તો પાછા એમને આપણે જોવું પડે કે આ શું કર્યું તમે કહેતા હતા એનું. પણ માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. અને ગ્રોથ એન્જિન એટલે દરેક માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં જોડાય, નાનામાંનો માણસ, સેવાળાનો માણસ,
વંચિત માણસ દરેકે દરેક જણ મુખ્ય પ્રવાહમાં જોડાય એનો હર હંમેશ વિચાર કરી અને રાજ્ય સરકાર માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં કામ કરી રહી છે. વિકાસની રાજનીતિ શરૂ થઈ. માન્ય નરેન્દ્રભાઈએ વિકાસની એક નવી રાજનીતિ શરૂ કરી. જે કહ્યું તે કર્યું. જેટલું કીધું એટલું જ કીધું કે જેટલું અમેથી થઈ શકે. જેના ખાતમુહૂર્ત કર્યા એના લોકાર્પણ કર્યા. આ એક નવી કાર્ય સંસ્કૃતિ અમે વિકસાવી માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં. અને આજે દરેકે દરેક ક્ષેત્રે હમણાં જ અમે વંદે ગુજરાત 20 વર્ષનો વિકાસ અને 20 વર્ષનો વિશ્વાસ એ આખા ગુજરાત રાજ્યમાં ઉજવી રહ્યા છે. વંદે ગુજરાત કાર્યક્રમ તમે દરેકે દરેકે વંદે ગુજરાતની એક નાની બુક છે. તમે કૃષિ લો, શિક્ષણ લઈએ, આપણે વેપાર ઉદ્યોગ, કોઈ પણ તમે ક્ષેત્ર ગણો તો દરેકે દરેક ક્ષેત્રે જે આંકડા આપ્યા છે એ આંકડા જો આપણે લઈએ તો આપણને થાય કે આ 20 વર્ષમાં કેટલો મોટો ફેરફાર ગુજરાતમાં થયો છે. દરેકે દરેક ક્ષેત્રે, ધંધા રોજગાર હોય, કૃષિ હોય, દરેક ક્ષેત્રે. અને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા, મેઇન પાયાની જરૂરિયાત, આ ત્રણેમાં ખૂબ સારી રીતે માન્ય નરેન્દ્રભાઈએ પાયો નાખ્યો. અને એની ઉપર આજે અમે પણ એ જ ગતિએ કાં તો એનાથી વધારે ગતિએ કેવી રીતે વિકાસના કામો થાય એના માટે હું ને મારી ટીમ પ્રયત્ન કરી રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદીએ ચીંધેલા જનસેવાના માર્ગ પર ચાલવાની અમારી પ્રતિબદ્ધતા છે. અને એના કારણે જ છેલ્લા 20 વર્ષથી વિકાસ યાત્રા સતત અવિરત રહી છે. આજે આપણે મહેસાણા આપણે જોઈએ તો પહેલા જે હતું ને અત્યારે કેટલો એમાં ફેર છે. કારણ કે આપણે નજર સામે જોયેલો વિકાસ હોય તો આપણને વધારે ખ્યાલ આવે. નાના નાના જે વિકાસના જે આજે રોડ માટેનું કામ છે, આજે 5000 કિલોમીટર લંબાઈના નેશનલ હાઈવે છે આપણી પાસે. 1,15,000 કિલોમીટર લંબાઈના રસ્તાનું નેટવર્ક છે ગુજરાતમાં. 6 થી 8 કલાકમાં એક બાજુથી બીજી બાજુ જઈ શકાય અને પહોંચી વળાય એના માટે આપણે રસ્તાના આયોજન કર્યા છે. પ્રગતિ પથ હોય તો 3710 કિલોમીટરના 9 કોરિડોરને આપણે 1600 કરોડ રૂપિયાથી મંજૂરી આપી છે. એવી જ રીતે કિસાન પથ યોજના હેઠળ 10,000 કિલોમીટર રસ્તાઓ અને વિકાસ પથ યોજનામાં તાલુકા મથકોના 800 કિલોમીટર રસ્તાઓને પણ આપણે સુગમ બનાવે છે. હમણાં અહીંયાથી નીતિનભાઈ કહેતા હતા કે ભાઈ નાનામાં નાના ગામ સુધી પાકો રસ્તો કેવી રીતે પહોંચાડે એના માટેનો પ્રયત્ન થયો. અને તો થયો હોય અને ક્યાંક ખાડો પડ્યો હોય તો કે પૂરવાનું. પણ માન્ય અમારા મંત્રીશ્રીએ જેવો વરસાદ બંધ થાય તરત જ રોડ રસ્તાનું રિપેરિંગ શરૂ કરી દીધું છે. આજે 200 કરોડ ડોઝ સ્વાસ્થ્યમાં દેશમાં પૂરા થયા. કોવિડ મહામારીમાં આપણે જોયું મોટા મોટા દેશ થાકી ગયા, પણ માન્ય નરેન્દ્રભાઈએ આ રસીકરણ ફ્રી વેક્સિનેશન થકી આપણને બધાને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી એની અંદર આપણે બહાર નીકળી રહ્યા છીએ. સાથે સાથે કોવિડ મહામારીમાં કોઈ ભૂખ્યું ના સૂઈ જાય એના માટે ફ્રી રાશનની પણ વ્યવસ્થા કરી. અને આજે છેલ્લે જ્યારે આપણે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આજે ફ્રી વેક્સિનેશન થકી આપણને બુસ્ટર ડોઝ 18 વર્ષથી 59 વર્ષ માટે બુસ્ટર ડોઝ પણ ફ્રી કરવામાં આવ્યો છે. અને એ પણ 75 દિવસમાં પૂરું કરવાની અમારા તૈયારી સાથે અમે આયોજન કર્યું છે. માન્ય ઋષિકેશભાઈના વડપણ હેઠળ આ કાર્યક્રમ પૂરો થવાનો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ગુજરાતમાં આ જ રીતે વિકાસના કામો થતા રહેશે. પ્રજાની ભલાઈ માટેના કામો ક્યારેય અટકવાના નથી. અને હવે તો ગુજરાતને ડબલ એન્જિન સરકારનો પણ આપણને લાભ મળી રહ્યો છે. વડાપ્રધાનશ્રીની આગેવાનીમાં આખો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આધુનિક માર્ગો અને અંડરપાસના નિર્માણથી ગુજરાતના રાજમાર્ગનો આપણે અમૃતકાળ આપણે સાથે રહી અને બનાવવો છે. આપણે સૌ સાથે મળી અને ગુજરાતને જે ઊંચાઈ ઉપર અત્યારે છે એનાથી આગળ વધારવા માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપનો. અને આજના કાર્યક્રમની આભાર વિધિ માટે અધિક્ષક ઇજનેર શ્રી માર્ગ અને મકાન વર્તુળ મહેસાણા માનનીય શ્રી એ.જે. ચૌહાણ સાહેબને વિનંતી કરું છું. સૌને સાદર નમસ્કાર. આજરોજ ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવનિર્મિત 147.20 કરોડના ખર્ચે અમદાવાદ મહેસાણા પાલનપુર રોડ પર મહેસાણા શહેર વિસ્તારમાં મોઢેરા 4 રસ્તા પાસે નવીન સરદાર પટેલ અંડરપાસના લોકાર્પણ સમારંભમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકલાડીલા કર્તવ્યનિષ્ઠ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા માર્ગ અને મકાન વિભાગ, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના માનનીય મંત્રી તેમજ વિભાગની વિવિધ યોજનામાં અમોને હંમેશા રાહ ચીંધનાર ખૂબ જ ઉત્સાહી રાજ્યના વિકાસ વરેલા એવા કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબ, આ જ વિસ્તારના માનનીય મંત્રી શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી, શિક્ષણ, જળ સંપત્તિ અને પાણી પુરવઠાના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, મહેસાણાના અતિ લોકપ્રિય કર્તવ્યનિષ્ઠ તથા તમામ ક્ષેત્રે વિકાસમાં સહભાગી રાહબર એવા ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્ય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, પ્રભારી મંત્રી શ્રી જગદીશભાઈ સાહેબ, માનનીય સાંસદ સભ્ય શ્રી શારદાબેન પટેલ મેડમ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા સમાહર્તા, તમામ ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ, શહેરના અગ્રણીઓ, ધારાસભ્યશ્રીઓ, ઉપસ્થિત સરપંચો, તમામ અધિકારીશ્રીઓ, પત્રકાર મિત્રોનો આ પ્રસંગે ઉપસ્થિત રહી સમારંભને સફળ બનાવવા બદલ અંતઃપૂર્વક આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર ચૌહાણ સાહેબ.